ગુડ મોર્નિંગ ગાઈઝ. હું જાઉં છું જમ્પી કરાવું થોડો નાસ્તો કર. પાણીની બોટલ. હા હા ઓકે. જીમ બેગ ઇઝ રેડી. બહુ દિવસ પછી જાઉં છું. બાર વાગી ગયા છે. શું બનાવવાનું? શું બનાવવાનું? હું બનાવું? હજી મારે નાવાનું બાકી છે. એ મારા ભગવાન. ઓકે બના લૂંગી. ચાલો તો હું જાઉં છું નાહવા. બાય ગાઈસ. વરસાદ મસ્ત આવતો હતો. હું થોડીક ભીંજાઈને આવી. મારે એકદમ ભીંજાવું છે પણ બહુ બધો વરસાદ આવે ને ત્યારે ટ્રાય કરીને નહોતી ભીંજાઈને આવી. જીમથી આવીને તો વરસાદ ચાલે તો મેં જીમમાં કેટલી વાર છે કે વરસાદ થોડોક રહીને પછી ઘરે જાઉં પણ નહોતો રહેતો ભાઈ સાહેબ. એટલા પછી મેં કીધું કાંઈ નહીં, છાંટા આવે છે તો પલ્લીને વહી જાઉં. બીજું તો શું. આવી ગઈ પલ્લીને થોડીક જ પલ્લીને આવી છું, ભીંજાઈને આવી છું. ચાલો બાય. હેલો ગાઈસ. આજ હું 1 કલાક નાહી છું. બોલ લે, શું બોલતો હતો? તારું છેલ્લા 1-2 વર્ષ 3-4 વર્ષ જેટલા પણ છેલ્લું તો અમારે યારે નહીં જમીશ. તારી જિંદગીની નવી શરૂઆત થશે, નવા કુટુંબ સાથે. પછી મમ્મી કેમ અહીંયા વર્ષો અહીંયા જ રહે, મામાની ઘરે ન જાય, વર્ષમાં 1 વાર જાય એમ, 2 વાર જાય એમ. સ્ટાર્ટિંગમાં નવા હોય તો 2-3 વાર જાય પછી તો મારે તો દેશમાં છે મમ્મી પપ્પા એટલે આયો તને આવવા મળશે. ભલે ને આવવા મળે પણ ડેલી થોડી અહીંયા હોય એમ ને. રાજના ક્યારે જમું તને જરાય દુઃખ નથી થતું કે ખુશી જ થાય છે નગરી નવા ઘરે જવાની કે તાર મને ખાવા દેવાનું છે અત્યારે? તારે ખાવું હોય તો ખાવું, બરાબર કોઈ દી કોઈ ન ખાવું. ચિપ્સ લાવી સીધો કેમેરો તે જ કીધું છે કે બ્લોગ ચાલુ જ રાખવાનો. તારી વાત જ માનું છું. તને કોઈ કાંઈ નથી થતું. પોપ્યુલર આવ્યો. શું કરે છે? વાવ, અહીંયા બહુ મસ્ત વરસાદ આવે છે. વરસી ગયો અને હવે ભજીયા બનાવીએ છીએ. તુષા પહેલી વાર બનાવી છે ને? ના, રોજ તૃષા ભજીયા બનાવવા. રોજ ભજીયા ખાવાના છે. રોજ એટલે રોજ, સવાર સાંજ બપોર પછી ગમે ત્યારે મન થાય ને તમારે ભજીયા ચાલતા જ હોય એટલે તૃષા જ બનાવે ભજીયા. ઓકે. અને તૃષા શું સ્વાદિષ્ટ ભજીયા બનાવે છે એન્ડ બહુ મસ્ત ભજીયા આવડે છે. આ બધું એને જાતે જ આગળ બનાવી લે છે અને આવડે છે. એને આવડે જ ભજીયા બનાવતા. ઓકે ગાઈસ, ઇન બ્રેકેટ છે ને. હવે તું મને ચણાનો લોટ જોશો? અરે યાર મને એટલા તો આવડે છે. તો કેટલા નથી આવડતા? મને તળવામાં છે ને જરીક તકલીફ પડે. ફટાફટ તળ, 6 વાગે લાઈ જલ્દી જાય તો હું તળી નહીં દઉં પછી. તું નહીં તળે, હું જ તળીશ પણ આમાં થાય ને.
તું એમ કરીશ તો ક્યારે થઈ રહે એમ કરતા હું અરે ભાઈ પાણી બની જશે નહીં હું જ બનાવવાની છું. વાવ આઈ લાઈક ધેટ એટીટ્યુડ મને આવડે જ છે યાર તું એવું નહીં કર ઓકે આમ જો મમ્મી હું બોલે મમ્મી ફરીથી બોલ જાઉં માર્કેટ પણ ઈચ્છા નથી થતી જવાની. રેવા દે નથી જાવ આપણે ભજીયા બનાવીને ખાધા કરશું કંઈક બીજું ઘરમાં પડ્યું એ બનાવી નહીં હું બનાવું કઠોળ બનાવ બટેટા પેલા ગઈ આ છે ને ખાલી આમ કાંદા ને ભજીયા છે ને મને ફાવે નહીં ને એટલા માટે આ ખાલી આ બધું તૃષા જ બનાવે છે. બાકી હું જ બનાવું છું ઓકે મારે ખાલી હું બનાવતું હોય ને ઈ જ લેવાનું હતું પણ હવે આ જરીક બનાવે છે આ મને છે ને ફાવે નહીં આમ આખું આમ નાખવાનું કાપતા બધું ભાવે ઓય ક્યાં કાપતા એને અલે ચાય તો ખાઈ ખાઈને ફાવે. ચાય કે જલ્દી જરી મીઠું નાખું છું તે કેટલું નાખ્યું મને કાંઈ ખબર નથી નહીં જરીક એવું. લે લે જરીક જ ને હાવ જરીક કેટલું નાખ્યું તું તે થોડું ઘણું. એમ કેમ મારે તને કેવું ઓકે ચમચી થોડી નાખ્યું તું ને હાથ જો ગ્લાસ આમ રહી હા બાપા એ મૂકી દે ને આખું ખાલી છે તો ફાફા મારે ભરેલો છે આખો ગ્લાસ એટલે ઈ નહીં પ્લેટફોર્મ ખાલી છે એમ ગાઈસ જો ભજીયા બની રહ્યા છે અને વરસાદનો અવાજ આવે છે ગાજે છે આમ લઈ જાઓ ત્યાં જ જાવ અહીંયાથી આવે છે ને તો ચૂપચાપ કરવા મળે પછી મારે ઓલા ભજીયા કરવા ગાઈસ આ ભજીયા હું જ બનાવવાની આ તૃષાનો જ હાથ છે Guys, આ તૃષાનો જ હાથ છે હું નથી બનાવતી આ તૃષાનો હાથ છે એવું સમજો કે મારા સામે કોઈ નહીં છે અરે તૃષા જ બનાવે છે અરે હું જ બનાવવાની છું પણ આ વાળા કાંદાના છે ને એ મને થોડીક તકલીફ આપે છે તો બધાય તેલમાં નાખીને જ બનાવે અરે પણ ઈ છે ને આમ હાથથી આમ લઈને કરવાના હોય ને એટલે હું ધગી ગઈ હોય તો એટલે હાથથી ને તો હું ચમચાથી લે મમ્મી હજી નથી ખાઈ પણ હું જાય મમ્મી તો જાવ જ કે નોય ઈ કેટલા વાગ્યા છો ગાઈસ આ સાડા પોણા 6 વાગ્યા ને એ ગાઈસ અરે પણ યાર કેમ sorry. જાવ વરસાદ આવે વરસાદ આવે તો પાણી ભરે વાવ ગરમા ગરમ ભજીયા કાંદાના ભજીયા લઈ લ્યો ભાઈ જો ગાઈસ કાંદાના ભજીયા તો તૃષાએ બનાવી નાખ્યા છે અને અને કાંદાના એકદમ ડિલિશિયસ ભજીયા બનાવી નાખ્યા છે અને હવે તૃષા બનાવે છે બટેકાના ભજીયા એ તૃષા તળ તું તળતી હોય ને એવું અમારે જોવું છે હા બાપા એક કરવાનું. એક ક્યારે કરીશ એક હાર બધી કતરી નાખવા માંડે એની અંદર એટલે એકમાં જ કહું છું આઈ ગેસ હશે થોડો કજો ન કરો હા સાઈડમાંથી નાખ એટલે નહીં ઉડે એટલું સાઈડમાં જ નહીં બધો લોટ ઓલા તવામાં ચોટતો અરે જશે યાર તું વચમાં નહીં બોલ મને આવડે છે. એવું છે હમણાં ચાલુ જ થાય છે 5-10-15 મિનિટમાં 6 વાગે કેમ ને ઓલા વોચમેન અંકલ ને દઈ દેશે એને કહી દે એ વોચમેન અંકલ ને કહી દે કાકાને કહી દે વોચમેન અંકલ ને ઈ દઈ દેશે એને કે આ બેજો હમણાં અડધો કલાકમાં લેવા આવી જશે એમ ઓકે હા ગાઈસ જો મિત્રો રેવા દે આમ કહીશ તો બધા પી જાય જોવા વાળા પણ ઓકે સરસ બન્યા છે ખાવા દે થોડા કેવા બસ રેવા દે લઈ લે લઈ લો હા રેડ જ થાય ને ક્રન્ચી થાય છે મમ્મી એ જ બનાવે તો ઓલા કલરના બનાવે આપણે ચણાનો લોટ ઓછો નાખ્યો છે મનનો ભાઈ બહુ ચણાનો લોટ વાળા એટલું બધું પણ તો બટેકાનો ટેસ્ટ નો આવે ને એટલે ઓકે ત્યારે બધું નોન કરાવે બનશે કે નહીં બને તો બનાવું જ છું તો બને જ ને. બની ગયા યસ ભજીયા टेबल ले भजिया आज तो भजिया पार्टी करेंगे ए जल्दी ધીરુબેન દે દે. કે ખાતી નહીં ખાતી નહીં ફૂલી ખાતી. ગયા જો અરે ખાતી- અરે હા ભાઈ જો છું સ્નેપ પણ લેવો છે. ફૂલા જો ફૂલેલા ભજીયા એકમાં જ sauce મેં મારા વાટકામાં સોસ લીધેલો જ છે મારો સોસ કઈ ગયો
લઈ દે ને ઊભી છો તો લાઈન દર રખા તમને આગળ થેન્ક યુ ઓય ઊભી રહો હમણાં નો ખાય કેમ તૃષા મારું મોડું થાય સાઈડ માંથી લઈ લે સ્નેપ સ્નેપ તો મારો ટાઈમ વેસ્ટ કરે તાર સ્નેપ લેવા મારો ટાઈમ કેટલો વેસ્ટ થાય છે અરે યાર રૂક જા પણ તું ભજીયા કેટલા છે બીજાનું લઈ લે સહી પકડા ન્યાથી હું ખાજો ન્યાથી સ્નેપ લેવો હોય તો ન્યાથી ખાય છે बराबर आइला गाइस मैं आपको एक चीज़ दिखाऊंगी वो लड़की आपको दिख रही है तो उसको देख रही है वो पूरे धाबरना के लिए पूरे धाबरना के लिए और वो ऐसे दौड़ रही है जैसे उसके पीछे कोई दौड़ रहा हो ऐसे पीछे पीछे मुड़ के भी दौड़ती है और फिर जैसे मतलब हमारे पीछे कोई दौड़ रहा हो और ऐसे कैसे हम दौड़ते हैं कि हमारे पीछे कोई है हम मुड़ के फिर से देखते हैं वैसे ही दौड़ रही हूँ कब से मैं देख रही हूँ उसको कब से और ये वाली जो बिल्डिंग है उसमें अभी खड़ा हो रहा था खड़ा हो बारिश का मौसम है अभी तक आई नहीं है मेरे बैग में मुझे लगा चलो छोटी बच्ची है तो ऐसे ऐसे खेल रही है कब से मैं देख रही हूँ अब देखो मुड़ नहीं रही है वरना ऐसे पीछे मुड़ के ऐसे भाग रही थी अभी तो वो सीन देखने को मिला था वैसे भाग रही थी जैसे उसके पीछे कोई है उसके साथ किसी के साथ खेल रही वैसे ही कर रही थी देखो 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 ये क्या कर रही है देखो 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 कोई नहीं चड्डा जी चड्डा जाने दो હોય કાચ બદામ ને બધું જ ફૂટી વાળો ન બનાવો તૂટી ફૂટી ના તો કઈક નાગર ધાણા ને એવું બધું નાખતી એ બધું મને ન ભાવે ઓય ગોળ ભગવાન